સમાચાર રાજકોટથી કે જ્યાં નથુરામ ગોડસે નાટકનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના વિરોધ બાદ નાટકનો શો રદ કરવામાં આવ્યો। કોંગ્રેસના કાર્યકર્તાઓએ હેમુ ગઢવી હોલ પર કર્યું હતું વિરોધ પ્રદર્શન। ગાંધીજીના હત્યારાને હીરો બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। ગાંધીના ગુજરાતમાં ગોડસેને હીરો નહીં બનવા દઈએ તેવું કોંગ્રેસે કહ્યું। રાજકોટમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે રકઝક પણ થઈ હતી। તો કોંગ્રેસના કાર્યકર્તાઓએ નાટકના પોસ્ટર ફાડ્યા હતા। કોંગ્રેસના કાર્યકર્તાઓએ હેમુ ગઢવી હોલના સેટ પર તોડફોડ પણ કરી હતી। ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો। આ વિરોધ બાદ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। પડદા પાછળ સ્પષ્ટ મારો આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોડસેને અને નવી પેઢીને ગોડસે મગજમાં નાખવાનું કામ આ લોકો કરી રહ્યા છે। એનો અમે આજે વિરોધ કરી રહ્યા છીએ। આ નાટક અમે રાજકોટમાં નહીં થવા દઈએ। હેમુ ગઢવી હોલ અને હું નથુરામ ગોડસે નાટક શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસના કાર્યકરોએ હલ્લાબોલ કરી આકરો વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસના કાર્યકરો નાટ્ય મંચના સ્ટેજ પર જઈને તોડફોડ કરી હતી। કોંગ્રેસનો આક્ષેપ છે કે ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે, તેમનું અપમાન કરી ગોડસેને ઊંચા બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે અમે નહીં ચલાવી લઈએ। ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આ નાટક થશે તો અમે વિરોધ નોંધાવીશું। તો ગાંધીજીને નીચા દેખાડવા અને તેના હત્યારા આતંકવાદી નથુરામ ગોડસેને મોટો બતાવવા માટેનું આજે નાટક છે, તેનું કોંગ્રેસ દ્વારા અમે વિરોધ કરીએ છીએ। આવું નાટક ક્યાંય નહીં ચાલે। આ દેશની આઝાદીમાં લોકોએ પોતાનું બલિદાન આપ્યું છે, જ્યારે આવા ગદ્દારો કે જેને આ દેશના વીર પુરુષોને મારવાનું કામ કર્યું છે તેને મોટા થવા નહીં દે। તો બીજી તરફ નાટકના નિર્માતાનો દાવો છે કે આ નાટકમાં એવું કંઈ જ બાંધાજનક નથી। सिर्फ बोल रहा है कि अगर मैंने गांधी को मारा है तो मुझे भी मरना होगा। ये प्ले उसी के बारे में है। ये समझ नहीं रहे वो लोग। ये सिर्फ बोल रहा है कि मुझे मरना चाहिए क्योंकि मैंने गांधी जी को मारा। ये बात कर रहे हैं पूरे प्ले में, पर वो बताने के लिए रेडी नहीं है। एक्चुअली प्ले में देखो, आप प्ले देखो फिर समझेगा। ये गांधी जी को लेके मैं घूम नहीं रही हूँ ऐसे ही। हमको भी उतना ही रिस्पेक्ट है, पर लोग समझेंगे तो ना। वो सुनने के लिए ही रेडी नहीं है। તો બીજી તરફ કોંગ્રેસ આ મુદ્દે મક્કમ છે કે ગુજરાતમાં આ નાટકનો શો અમે નહીં યોજાવા દઈએ। વડોદરા અને ભાવનગરમાં પણ ભલે શો યોજાયા। આજે જામનગર અને આવતીકાલે અમદાવાદમાં પણ નથુરામ ગોડસેના નાટકનો શો છે। કોંગ્રેસે કહ્યું છે કે તે ગોડસેને હીરો નહીં બનવા દે। જામનગર અને અમદાવાદમાં પણ વિરોધ કરશે। ગુજરાત રાજ્યમાં તે પહેલા ભાવનગર, સુરત અને વડોદરામાં પણ આ પ્રકારના નાટક ભજવાયા છે। હું નાથુરામ ગોડસે કોઈ આઈડિયા ગ્રુપ, કોઈ આસિફ પટેલ, કોઈ પરિતોષ પેન્ટર, આ પ્રકારના લોકો આ નાટકને પ્રસ્તુત કરી રહ્યા છે, જે એની જાહેરાતમાં છે। ભારત દેશમાં આઝાદ ભારતનો જે પ્રથમ આતંકવાદી હતો નથુરામ ગોડસે, જેણે આદરણીય મહાત્મા ગાંધીજીની હત્યા કરી હતી, તેને હીરો કઈ રીતે બનાવી શકાય તે સૌથી મોટો સવાલ।